હું કનુ સોલંકી, અમદાવાદ શહેર કોંગ્રેસનો મહામંત્રી, ગુલબર્ગ સોસાયટીની અંદર અસારવા વોર્ડ અને ત્યાંની સામે જે સ્માર્ટ સ્કૂલ આવેલી છે, જે મુકેશ શહીદના નામે એ આખી ગુજરાતી શાળા નંબર 20 અને 23 અને સ્માર્ટ મોડલ પ્રાઇમરી સ્કૂલ આવી એક સ્કૂલની અંદર છેલ્લા 5 દિવસથી અહીંયા ગટરનું પાણી ઉભરાય છે. આ તમે જુઓ, અસારવાનો નકશો જુઓ, અસારવાના કોર્પોરેટરોના કામ જુઓ. તમે અહીંયા અવારનવાર આ સ્માર્ટ સ્કૂલની સામે તમે આ પાણી જોઈ શકો છો. આ પાણી છેલ્લા 4 દિવસથી અહીંયા ઉભરાય છે અને લોકો શેખી મારે છે કે આજે અમે સ્માર્ટ સ્કૂલ છે, સ્માર્ટ સ્કૂલ, પણ સ્માર્ટ સ્કૂલની અંદર જે આ ગંદકી તમે જોઈ રહ્યા છો એ તમે જોઈ શકો છો કે આજે આ ગંદકી કેવી છે. આજુબાજુના માણસો આ ગંદકીથી ત્રાહિમામ થઈ ગયા છે અને સામું આ સ્કૂલ જુઓ, સ્માર્ટ સ્કૂલના નામે આ લોકો ગમે તે રીતે પોતાનું સારું દેખાય એ વાત કરે છે. છેલ્લા 4 દિવસથી આ સ્માર્ટ સ્કૂલની અંદર આજે આખે આ પાણી જોઈ જાય છે. આ માટે અમે આગળ અમારા વિરોધ પક્ષના નેતા શહેજાદ ખાનને પણ અમે અપીલ કરીશું, એમને મળવા જઈશું અને આ સમસ્યા દૂર થાય એવી અમે અમારા પ્રમુખશ્રીને, અમે અમારા વિરોધ પક્ષના નેતા શ્રી શહેજાદ ખાનને અમે રજૂઆત કરીશું. અને અમદાવાદ શહેર કોંગ્રેસના મહામંત્રી શ્રી કનુ સોલંકી, આ માટે અમે અમારા કોંગ્રેસનું પ્રતિનિધિ અમે અમારા વિરોધ પક્ષના નેતાને મળવા જઈશું.